જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીએ કીધું કે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી, તો ચિંતાની નિવૃત્તિ એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. તો શ્રી મહાપ્રભુજી એક જ આજ્ઞા કરે છે કે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આપણે માનીએ છીએ કે ચિંતા એક એવી ઉધઈ છે કે જેનો પૂરો નાશ થતો જ નથી. શ્રી મહાપ્રભુજી આ વાત સાથે સંમત નથી. એમના મતે સર્વ ચિંતાઓ છોડી શકાય છે અને છોડવી જ જોઈએ. દુનિયાના અન્ય લોકો ભલે ચિંતાઓ કરતા રહે, પરંતુ જેમણે શ્રી ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ થયું છે તેમણે તો કદી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. બ્રહ્મ સંબંધી વૈષ્ણવે ચિંતા ન જ કરવી. જે ચિંતા થતી હોય તો તે પ્રયત્નપૂર્વક છોડી દેવી. એનું કારણ અને ઉપાય શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં, ષોડશ ગ્રંથમાંનો નવરત્ન ગ્રંથમાં એ આપ સમજાવે છે. જેમણે બ્રહ્મ સંબંધ કર્યું એ જીવોએ શ્રી ઠાકોરજીનું શરણ સ્વીકાર્યું છે. શરણાગતે પોતાનું સમગ્ર જીવન શ્રી ઠાકોરજીના ભરોસે સોંપી દેવું જોઈએ, તો જ શરણાગતિ સાચી. શ્રી ઠાકોરજીમાં જ્યારે આપણો પાકો ભરોસો ન હોય ત્યારે જ આપણે ચિંતાઓ જાગે છે. આપણને બાળક તેના માતા પિતામાં પાકો ભરોસો રાખે છે, તેથી બાળકને કોઈ પણ ચિંતા પજવતી નથી અને તે નિશ્ચિંત બને રમે છે અને ભમે છે અને ભણે છે. નિશ્ચિંત બનવાથી તેની પ્રવૃત્તિ આનંદપૂર્વક વધુ સારી રીતે થઈ શકે છે, જો એ નિશ્ચિંત હોય તો. જો બ્રહ્મ સંબંધી જીવ શ્રી ઠાકોરજીનો દ્રઢ શરણાગત અને અનન્ય આશ્રિત બને તો તેનામાં અને અન્ય મનુષ્યોમાં ફરક શું? જો ન બને તો એને બનવું જોઈએ, નકર તો બીજા માણસો, સામાન્ય માણસોની જેમ એમાં પણ એની ગણના થઈ જાય. જેમ ભણેલા અને અભણ વચ્ચેનો ફરક એમના જીવન વ્યવહાર અને જીવનશૈલીમાં દેખાવો જોઈએ, એમાં ભેદ પડી જાય એજ્યુકેશન માણસોમાં અને સામાન્ય માણસોમાં. તેમ બ્રહ્મ સંબંધી અને આ બ્રહ્મ સંબંધી જીવ વચ્ચેનો ફરક પણ અબ્રહ્મ સંબંધી અને બ્રહ્મ સંબંધી એનો ફરક પણ જીવનમાં દેખાઈ આવે છે. અબ્રહ્મ સંબંધી હોય, જેનો બ્રહ્મ સાથે સંબંધ નથી, એ જીવ ચિંતા કરે, અને બ્રહ્મ સંબંધી જીવ હોય એ ચિંતા ન કરે. આથી બ્રહ્મ સંબંધી જીવ તરીકે આપણું સૌથી પહેલું કર્તવ્ય સમજપૂર્વક ચિંતાઓ છોડવાનું છે. શ્રી મહાપ્રભુજી લૌકિક, વૈદિક અને અલૌકિક ચિંતાઓમાંથી મુક્ત થવાના ઉપાય બતાવે છે. તો એ ચિંતા મુક્તિના ઉપાયો ક્યાં? ભગવાન કૃપાસાગર છે. આપણા શ્રી ઠાકોરજી ભગવાન શ્રી ગોપીજનો વલ્લભ છે. ગોપીજનો એટલે નિસાધન જીવો, ભગવાનના દ્રઢ શરણાગત જીવો. એમણે એમની જાત અને જિંદગી ભગવાનને સોંપી દીધી. શ્રી કૃષ્ણએ એ જીવોના યોગક્ષેમની રક્ષાની જવાબદારી સ્વીકારી. વ્રજમાં ભારે ઉપદ્રવ થયા. રાક્ષસી, ઝંઝાવતો, દાવાનળ, પ્રદૂષિત ઝેરી યમુના જળ, મેઘતાંડવ જેવા અનેક જાતના પ્રસંગો ઊભા થયા, પણ શ્રી કૃષ્ણએ વ્રજભક્તોનું રક્ષણ કર્યું. એમનો વાળ પણ વાંકો ન થવા દીધો. શરણસ્થ પાંડવોનું અનેક આપત્તિઓમાંથી રક્ષણ કર્યું. એમને સાથ આપ્યો, હિંમત આપી, વિજય અને યશ પણ અપાવ્યો. અજગર ગજને ગળતો હતો. ગજ એટલે હાથી. જે શ્રીમદ ભાગવતમાં કથા આવે ત્યારે શરણાગત ગજનો મોક્ષ કરવા તે દોડી ગયા. ગીતામાં એમણે વચન આપ્યું કે જેઓ મારું શરણ પકડી રાખે છે તેમનો યોગક્ષેમ હું ઉપાડી લઉં છું. આવો કૃપાનો ગુણ કેવળ ભગવાન શ્રી કૃષ્ણમાં જ છે. તેઓ કૃપા કરવા તત્પર થાય છે ત્યારે સામેના જીવ સાથે કોઈ શરત કરતા નથી. વાદળની જેમ અકારણ કૃપા વરસાવી દે છે. આખા જગત ઉપર અકારણ કૃપા વરસાવનાર ભગવાન
પોતાના બ્રહ્મ સંબંધી જીવો ઉપર તો અનહદ કૃપા વરસાવે છે. જ્યારે શરણાગત ભક્ત જીવાત્મા અસહાય લાચાર બની ભગવાન સુધી પહોંચી શકતો નથી, ત્યારે ભગવાન કૃપા કરી તે જીવાત્મા પાસે સામા પગલે પધારીને તેને મળે છે. આનું નામ પુષ્ટિ માર્ગ. આ પુષ્ટિ એટલે તદ અનુગ્રહ કૃપા. ભગવાનની આ કૃપા શક્તિ નિર્બળની કૃપા નથી, સબળની કૃપા છે. નિર્બળની કૃપાથી કોઈ ફાયદો થતો નથી અને સબળની કૃપા નિશ્ચિંતતા આપે છે. આવા સબળ કૃપા સાગર ભગવાન શ્રી કૃષ્ણે આપણા બ્રહ્મ સંબંધનો સ્વીકાર શ્રી મહાપ્રભુજીની ભલામણથી કર્યો છે. ત્યારે આપણે તેના કૃપાપાત્ર બન્યા છીએ. જેમ કોઈ હાર્ટનું ઓપરેશન કરાવવાનું હોય ત્યારે દર્દી નિષ્ણાંત સર્જન ડૉક્ટરની શક્તિમાં વિશ્વાસ રાખે છે કે આ ઓપરેશન સફળ જ થશે, એને અનુકૂળ જ બને છે. તેમ પુષ્ટિજીવો શ્રી ઠાકોરજીને પોતાના જીવનરથના સારથી બનાવી તેમને જીવનરથ સોંપી નિશ્ચિંત બનવું જોઈએ. આમ કરવાથી ચિંતાઓ જાગશે નહીં. ભગવાનમાં અચલ એવી દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ. મનુષ્ય વિકૃત હેતુવાળો હોઈ શકે, એની હાર, નુકસાન, ક્લેશમય સંબંધમાં વળતા ઘા અને સ્વજનો ઉપર પણ કરી લે છે. એ પોતાના સ્નેહીજનોને પણ દગો દે છે, પીઠ પાછળથી છરી ભોંકી દઈ શકે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એવા નથી. અપકાર ઉપર ઉપકાર કરવો એ એમનો સ્વભાવ છે. અપરાધીને પણ ક્ષમા કરનારા છે. શત્રુ ભાવે એમની સાથે સંબંધ રાખનારને પણ મોક્ષ આપનારા અતિ ઉદાર સ્વભાવના છે. કોઈનું અહિત ન થઈ જાય એની કાળજી રાખનારા છે. પોતાના નિજ ભક્તોને જે કર્મફળના દંડ ભોગવવાના હોય ને તે સ્વપ્નમાંય ભોગવી આપનારા છે. દ્રૌપદીની દરબારમાં રાજ્યસભામાં જે મર્યાદા સાચવી, કુબજાની ઈચ્છા પૂરી કરી, ગુરુપત્નીનું મન રાખનાર, જે મૃત પુત્ર પાછો લાવ્યા, મિત્રના મુઠ્ઠી પૌવાના બદલામાં સ્વર્ગથી અધિક સુખ આપ્યું સુદામાને. તો આવી કેવી કૃપા છે. લૌકિક ગતિ એટલે એને દુનિયામાં વિષ સાગરમાં તરછોડી દેવો, એની મદદે ન દોડવું. શ્રી કૃષ્ણ આવું કરી જ શકતા નથી. શ્રી કૃષ્ણનો આવો સ્વભાવ જે સારી રીતે જાણે છે તેને શ્રી કૃષ્ણની શક્તિમાં દ્રઢ વિશ્વાસ રહે છે. એ વિશ્વાસ એના મનમાં જાગતી ચિંતાઓને હાંકી કાઢે છે. આથી વૈષ્ણવ તરીકે, શ્રી કૃષ્ણના સેવક તરીકે આપણે ગાંઠ વાળવી જોઈએ કે શ્રી હરિ કરે સૌ મારા હિતનું, પ્રભુ કરે સો ભલી કરે, રાધાવર રાખે તેમ રહેવામાં સદા આપણું કલ્યાણ છે. આવા માનસિક વિચારોનું ઘડતર કરવાથી આપણે ચિંતા મુક્ત બનીએ છીએ. ભગવદીયનો સંગ. વૈષ્ણવ સૃષ્ટિ બે પ્રકારની, તદીય અને ભગવદીય. તાદર્શી તદીય તરીકે ભગવાનના બનવાનું સ્વીકાર્યું તેઓ સામાન્ય પ્રકારના વૈષ્ણવો છે. તેમને શ્રી ઠાકોરજીનો અનુભવ નથી. જે વૈષ્ણવો શ્રી ઠાકોરજીને સમર્પિત જીવન જીવતા શ્રી ઠાકોરજીના અનન્ય બની સેવા સ્મરણ દ્વારા પૂર્ણ પ્રભુમય જીવન જીવે છે, જેમને શ્રી ઠાકોરજી પોતાનો અનુભવ કરાવે છે, એ ભગવદીય તાદર્શ્રીય. આવા ભગવદીય વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા ભગવદીય જીવન જીવનારા હોય છે. કાજળની કોટડીમાં રહેવાથી સફેદ વસ્ત્રો પણ કાળા થાય છે. પાણીના સ્પર્શથી કોરા વસ્ત્રો ભીના થાય છે. તેમ દુષ્ટ લોકોના સંગથી આપણા આચાર વિચાર અને જીવન દુષ્ટ બને છે. સજ્જનોની સોબતથી બગડેલો માણસ સુધરે છે. જ્ઞાનીના સંગથી અજ્ઞાની જ્ઞાની બને. એ જ ન્યાયે ભગવદીયના સંગથી આપણને ભક્તિનો રંગ લાગે છે. ભગવદીઓ સાથે રહેવાથી શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને સામર્થ્યનું જ્ઞાન દ્રઢ થાય છે. ભગવદીઓનો દુઃખમાં પણ શ્રી ઠાકોરજીનો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. કાંઈ પણ દુઃખ આવે પણ આશ્રય એક જ. આપણો પણ શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ મજબૂત બને છે. ભગવદીઓની મનની સ્થિરતા, વિકટ સ્થિતિમાં શાંતિ બનાવવી અને એવો અચલ દ્રઢ વિશ્વાસ ભગવદીઓ પાસેથી અને નિશ્ચિંતતાના પાઠ શીખાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદીઓની સાથે બેસીને આપણે શ્રી ઠાકોરજીને કરેલ નિવેદન બ્રહ્મ સંબંધનું હંમેશા અવશ્ય સ્મરણ ચિંતન કરવું. તેથી આપણા વાચિક સમર્પણને આપણે ભૂલી ન જઈએ. આપણું કર્તવ્ય આપણને જાગૃતિ આવે અને જાગૃતિ ચિંતાઓને દૂર કરાવે. શ્રીમદ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞ મનુષ્યની ઓળખાણ કરાવી કે ભગવદી આવા સ્થિતપ્રજ્ઞ છે. કીટર બ્રહ્મ ન્યાય પ્રમાણે
ભમરી ડંખ મારશે એવા વિચારને સતત સેવતા કીડો પણ એ ભમરી બની જાય છે. તેમ ભગવદીય સાથે નિવેદનનું સ્મરણ કરવાથી આપણી બુદ્ધિ ભગવદીય બનતા, સ્થિતપ્રજ્ઞ બનતા ચિંતાઓ આપોઆપ ચાલી જાય છે. તો આ ચિંતા કાપીનો કાર્ય નિવેદિતાત્મી ભગવાન એટલે ચિંતા કરવાની નથી એવું શ્રી મહાપ્રભુજી અહીંયા નવરત્ન 16 ગ્રંથમાંના નવરત્ન ગ્રંથમાં સમજાવે છે. શ્રી વલ્લભાધીશ કી જય.